નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપનો મનુ મહારાજ, જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ. નડિયાદની અંદર જય માનવ સેવા પરિવાર તરફથી રોજ હજારો લોકોને ભોજન પૂરું પાડવામાં આવે છે, જેમ કે નિરાધાર, અસહાય વૃદ્ધોને ઘરે બેઠા મફત ટિફિન જેવા, તેમજ ઘણી બધી હોસ્પિટલોની અંદર જે હોસ્પિટલોની સાથે જે પેશન્ટો આવ્યા છે અને પેશન્ટના જે સગાવાલા જે છે, કારણ કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે 5 રૂપિયાની ચા પણ વ્યક્તિ નથી પી શકતો, એવા પરિસ્થિતિવાળા લોકોને જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ દ્વારા રોજ બંને ટાઈમ ભોજન પૂરું પાડવામાં આવે છે. આની અંદર નડિયાદના સૌ દાતાઓ તેમજ આજુબાજુના અન્ય ગામના, દેશના, વિદેશના સર્વે દાતાઓનો જય માનવ સેવા પરિવાર આભાર વ્યક્ત કરે છે. दाल चावल और रोटी, मतलब दाल फ्राई, जीरा राइस और रोटी आज हम लोगों ने खाने के लिए बनाया है. और हम
જય મહારાજ કાકા. જય મહારાજ. શું નામ છે તમારું? મારું નામ ભરતભાઈ મણિભાઈ પરમાર, કઈથી આવો છો? ઉંદરાથી, મોટા તાલુકો. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હા, છોકરાને બતાડવા માટે આવ્યા બરાબર. હતા. આપા ઊંચું જોજો. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? ભોજન બહુ સારું આવે, સ્વાદિષ્ટ આવે છે. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહારાજબેન, શું નામ છે તમારું? રેખાબેન, કઈથી આવો છો? પારેજાત. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હા, જય માનવ સેવામાંથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? સારું. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? જય મહારાજ. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. શું નામ છે તમારું? આરતીબેન, કઈથી આવો છો? વિરોધરાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? સારું. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ. તમે હોસ્પિટલના કામેથી આવ્યા હા. છો? કોને લઈને આવ્યા છો? ના કાકા. જય મહારાજ. જય મહારાજ બેન. જય મહારાજ. શું નામ છે તમારું? સોનીબેન, કઈથી આવો છો? અમે ફાગવેલથી. તમે હોસ્પિટલ માટે આવ્યા છો? હવે હોસ્ટેલ માટે આવ્યા કોને લઈને આવ્યા છો? છે. મારી બેનને લઈને આવી છું. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ નિઃશુલ્ક ભોજન સેવા જે મનુ મહારાજ તરફથી તમને જે આ ભોજન મળે છે એ ભોજન કેવું આવે છે? સારું આવે છે. દિવસમાં કેટલા ટાઈમ આવે છે? 2 ટાઈમ આવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.